ખેડા નડિયાદ મનપા બન્યા બાદ સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ત્યારે સમાચાર ખેડાથી સામે આવ્યા, જ્યાં નડિયાદ મનપા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ત્યારે વર્ષ 1978માં બનાવેલ 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી, જ્યારે 9 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ક્લીન કરવામાં આવ્યું। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસેની સરદાર ભુવનની દુકાનો તોડાઈ, ત્યારે દુકાન ખાલી કરવા કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ અપાઈ હતી। ત્યારે વેપારીઓને નોટિસ મળતા જ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યારે આખરે મનપા દ્વારા આજે વહેલી સવારથી જ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું। કામગીરીને પગલે મુખ્ય બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે શહેરના સરદાર સ્ટેચ્યુ પાસેની સરદાર ભુવનની દુકાનો તોડવામાં આવી, જ્યારે દુકાનો ખાલી કરવા કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ અપાઈ હતી। નડિયાદ મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, જ્યારે નડિયાદ મનપા બન્યા બાદ આ સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। વર્ષ 1978માં બનાવેલ 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। 9 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ક્લીન કરવામાં આવ્યું। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પહેલીવાર મોટું ડિમોલેશનનું કામગીરી હાથ ધરવામાં આવી છે। નડિયાદના મધ્ય ભાગમાં આવેલા સરદાર ભુવનમાં અત્યારે 46 દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા આ 46 દુકાનદારોને 24 કલાક પહેલા નોટિસ બજાવવામાં આવી હતી। આ નોટિસને ધ્યાને રાખીને અત્યારે વહેલી સવારે આ 46 દુકાનો છે જે કાચ ઉપર બનેલી હતી, તેને અત્યારે આ સરદાર ભુવનની 46 દુકાનોને ડેમોલેશનનું કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ડેમોલેશનની કામગીરીમાં 8થી વધુ જેસીબીના અને ડમ્પરો પણ સાથે ટ્રેક્ટરો સાથે અત્યારે મહાનગરપાલિકાના 100થી વધુ કર્મચારીઓ અત્યારે જોડાયા છે। આ 1978માં બનેલી આ દુકાનો છે તેને અત્યારે જર્જરિત સાબિત કરીને અત્યારે મહાનગરપાલિકા દ્વારા અત્યારે તેને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે। સમગ્ર મામલે અત્યારે આ મામલો હાઈકોર્ટે પહોંચ્યો હતો, હાઈકોર્ટે પણ તેને તોડી પાડવાનો ચુકાદો આપ્યો હતો, તેને લઈને મહાનગરપાલિકા દ્વારા અત્યારે ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે અત્યારે કામગીરી ચાલી રહી છે, ત્યારે 8થી વધુ જેસીબીઓ અત્યારે કામે લાગ્યા છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।